સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને 10 લાખના બોન્ડ પર આપ્યા જામીન। 17 મહિના પછી જેલમાંથી બહાર આવ્યા સિસોદિયા। દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં તિહાર જેલમાં હતા બંધ। વિપક્ષના ભારે હોબાળાના અંતે સંસદના બંને ગૃહની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરાઈ। 3 દિવસ પહેલા ચોમાસુ સત્ર પૂરું કરાયું। ચોમાસુ સત્ર પૂર્ણ થતાં જ લોકસભા અધ્યક્ષે તમામ પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી। વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા। વકફ સંશોધન બિલના મુદ્દે 31 સભ્યોની જેપીસીની રચના। લોકસભામાંથી 21, રાજ્યસભામાંથી 10 સભ્યોનો કમિટીમાં સમાવેશ। ભાજપની સાથોસાથ ઓવેસી અને વિપક્ષી સાંસદનો પણ જેપીસીમાં સમાવેશ। શિવસેના શિંદે જૂથના નેતા સંજય નિરુપમના વકફ સંશોધન બિલ વખતે સંસદમાં ગેરહાજર રહેવા મુદ્દે ઉદ્ધવ જૂથ પર આકરા પ્રહાર। કહ્યું, શિવસેના યુબીટી શું મૌલાનાઓના દબાણમાં છે? વધુમાં સંજય નિરુપમે કહ્યું, વકફ બોર્ડ લેન્ડ માફિયાની જેમ કામ કરે છે। વકફનું કામકાજ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ। રાજ્યસભામાં સભાપતિ ધનખડે જયા અમિતાભ બચ્ચન તરીકે સંબોધન કરતા જયા બચ્ચન નારાજ થયા। સભાપતિએ જયા અમિતાભ બચ્ચન કહેતા જયાએ વિરોધ દર્શાવ્યો। વિપક્ષે હોબાળો મચાવી સંસદમાંથી વોકઆઉટ કર્યું। જયા બચ્ચને નારાજગી દર્શાવતા સભાપતિને પ્રકારે સંબોધન ન કરવા રજૂઆત કરી। ધનખડે જયા બચ્ચનને બેસી જવા માટે કહેતા વિપક્ષે હોબાળો મચાવ્યો। વિપક્ષનું માઇક બંધ કરી દેવાનો આરોપ લગાવાયો। સંબોધન વિવાદ મુદ્દે વિપક્ષના વર્તન અને વલણ મામલે જેપી નડ્ડાએ નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો। સભાપતિ ધનખડ અને જયા બચ્ચન વચ્ચે થઈ હતી ઉગ્ર ચર્ચા। નડ્ડાએ કહ્યું, વિપક્ષે આ પ્રકારના વર્તન માટે માફી માંગવી જોઈએ। રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વિપક્ષની તૈયારી। જયા બચ્ચન સાથે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચક્યો। સંસદમાં ભાજપના નેતા અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર કટાક્ષ। કહ્યું, રાહુલને ગાઝાની ચિંતા છે પરંતુ બાંગ્લાદેશના હિન્દુઓની નહીં। દિલ્હીથી આઈએસઆઈએસનો મોસ્ટ વોન્ટેડ આતંકી રિઝવાન અલી ઝડપાયો। આતંકી પાછળ 3 લાખનું ઇનામ કરાયું જાહેર। એનઆઈએના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં આતંકી રિઝવાન હતો। જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈ મુખ્ય ચૂંટણી કમિશનરે સમીક્ષા કરી। કહ્યું, કાશ્મીરમાં થોડા સમયમાં જ ચૂંટણી યોજાશે। કોઈ પણ તાકાત ચૂંટણીને પ્રભાવિત નહીં કરી શકે। વાયનાડમાં 9 દિવસના અવિરત રેસ્ક્યુ ઓપરેશન બાદ સેના છાવણીમાં પરત ફરી। તાળીઓના ગળગળાટ અને સલામી સાથે જવાનોને વિદાય અપાઈ। કેરળમાં મગજને અસર કરતા નવા વાયરસની ઓળખ કરવામાં આવી। આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ વાયરસના કુલ 15 કેસ નોંધાયા, જેમાંથી 5 દર્દીઓના મોત થયા। કેરળ સરકારે આ વાયરસને અમીબિક મેનિગોએન્સફાલિટીસ નામ આપ્યું। કેરળમાં 2016માં આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો। બાદમાં 2019, 2020 અને 2022માં એક કેસ નોંધાયા। આ તમામ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા। પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્યની અંતિમ યાત્રા રેલી યોજાઈ। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। તેમના શરીરનું એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાન। પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના કુમેદપુરમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। વાયનાડ ભૂસ્ખલન પર કેરળ હાઈકોર્ટમાં સુનાવણી। કોર્ટે કહ્યું, કેરળમાં ઘણી જગ્યાઓ સંવેદનશીલ ઝોન છે। ગેરકાયદે ખાણકામ અને પૂર જેવી બાબતોને રોકવા માટે કાયદેસર રીતે સરકારે વિચારવું જોઈએ। પીએમ મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી। પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પરની પ્રોફાઇલ બદલી તિરંગો લગાવ્યો। લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ કરી। એર ઇન્ડિયાએ દિલ્હીથી ઇઝરાયલના તેલ અવીવની તમામ ફ્લાઇટ રદ કરી। ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને કારણે આ ફ્લાઇટ રદ કરાઈ। બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને હિંસા વચ્ચે મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ભારત બાંગ્લાદેશ સરહદ પર એકઠા થયા। બીએસએફ દ્વારા તેમને 0 પોઈન્ટ પર રોકાયા। શેખ હસીના ભારતમાં જ રહેશે। માતાનો જીવ બચાવવા માટે પુત્રએ પીએમ મોદીનો આભાર માન્યો। કહ્યું, માતા ચૂંટણી થશે ત્યારે બાંગ્લાદેશ પરત ફરશે। વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં નવી જવાબદારી માટે મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા। પીએમ મોદીએ કહ્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સલામતીની ખાતરી જરૂરી છે। પીએમએ બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય થાય તે માટે આશા વ્યક્ત કરી। શાંતિ, સલામતી અને વિકાસ માટે બંને દેશોના લોકોની સંયુક્ત આકાંક્ષાઓ પૂર્ણ કરવા બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા ભારત પ્રતિબદ્ધ છે તેવું કહ્યું।
ખંભાત શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. સાથે જ મિતલી, દેહડા, વડગામ, વટાદરા અને ઉંડેલમાં પણ વરસાદ. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. સાથે જ કરંબા, કોટા, તારમી, છાપરી, ચમારિયા, પ્રતાપપુરા, મોટા વાંસિયામાં પણ વરસાદ. અમદાવાદના સોલા એસજી હાઈવે થલતેજ, અખબારનગર, નિર્ણયનગર, ચાણક્યપુરીમાં ધોધમાર વરસાદ વરસ્યો. એસજી હાઈવે ગોતા અને વૈષ્ણોદેવી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ, શીલજ, વૈષ્ણોદેવી ઇસ્કોનમાં પણ વરસાદ ખાબક્યો. સાથે જ બાપુનગર, મેમકો, રખિયાલ, અમરેવાડીમાં પણ વરસાદ. અમદાવાદના જોધપુરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. વ્હાઇટ ટોપિંગ રોડને કારણે રોડનું લેવલ નહીં જળવાતા સોસાયટીઓમાં પાણી ભરાયા. બનાસકાંઠાના વડગામ તાલુકામાં ધોધમાર વરસાદ. એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી. સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર. આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે વરસાદ પડશે. રાજ્યમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 16 થી 24 ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદની શક્યતા. 30 ઓગસ્ટે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ રહેશે. વરસાદથી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી પાણી છોડાતા 3,54,242 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમની સપાટી 129.11 મીટરે પહોંચી. પાણીની આવક સામે જાવક માત્ર 39,042 ક્યુસેક. સરદાર સરોવર ડેમ 60% ભરાયો. ડેમમાં 2,417.07 MCM લાઈવ સ્ટોરેજ પાણી. વિરમગામ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીની આવક. ઘોડા, ફુલેટા ગામના રોડ પર ઢીચણસમાં પાણી ભરાતા હાલાકી. વાહન ચાલકો, ખેડૂતો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર. પાટણ શહેર સહિત જિલ્લામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી. રોડ રસ્તા પર તંત્ર લગાવેલ મેકઅપ વરસાદી પાણીમાં ધોવાયો. ભાવનગરમાં ભાજપના સત્તાધીશોની ભેદભાવવાળી નીતિ બહાર આવી. રસ્તા રિપેરિંગની 4 વર્ષથી સ્થાનિકોને રજૂઆતની અવગણના થતી હતી. જ્યારે નગરસેવકે રજૂઆત કરતા કામ શરૂ થયું. ઇકબાલગઢ બનાસ નદી પરનો વર્ષો જૂનો પુલ બિસ્માર બનતા લોકોને હાલાકી. લાંબા સમયથી પુલ પર ખાડા પડી જવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. પાલનપુરનો 3 લેગ એલિવેટેડ બ્રિજ આવતા મહિને શરૂ થાય તેવી શક્યતાઓ. 3 વર્ષથી અંબાજી જતા વાહન ચાલકો પરેશાન થતા હતા. ભાદરવી પૂનમના મહાકુંભ પહેલા બ્રિજ શરૂ થશે. ગોધરામાં પોલીસકર્મીની કારને ગૌવંશ ચોરી કરનાર કારે ટક્કર મારી. ગૌવંશની હેરાફેરી રોકવા પોલીસકર્મી કારનો પીછો કરી રહ્યા હતા. પોલીસે ટક્કર મારનાર 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર કબજે કરી. ભાવનગરમાં રેતી ભરેલું ડમ્પર પલટતા ડમ્પર ચાલકની ઈજા. ડમ્પર ચાલકની ઈજા પહોંચતા નજીકના હોસ્પિટલમાં ખસેડાયો. સોનગઢ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી. નવસારીમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી. વાંસદામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ખુલ્લી જીપમાં 17 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને લવાયા. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ નોંધાયા. સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ સામે આવ્યા. શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ કેસ સરકારના ચોપડે નોંધાયા. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 73 મોત થયા. ચાંદીપુરા વાયરસથી ચપેટમાં આવેલા 11 દર્દીઓ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ. રાજ્યમાં અત્યાર સુધી 78 દર્દીઓ સાજા થયા. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં ઘટાડો થયો હોવાનું ઋષિકેશ પટેલનું નિવેદન. શંકાસ્પદ કેસના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ચાંદીપુરાના 61 પોઝિટિવ કેસ. સીએસટી અનામતમાં પેટા અનામત મુદ્દે સાંસદોએ પીએમ મોદી સાથે કરી મુલાકાત. કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું, અનામતમાં પેટા અનામત મુદ્દે હાલ કોઈ વિચારણા નહીં. અનામત દૂર કરવાની વાતનું પીએમ મોદીએ ખંડન કર્યું.
રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું બેવડું વલણ. પહેલા કહ્યું હતું સુરત એરપોર્ટ સાથે અન્યાય થયો છે. હવે કહ્યું ગર્વથી કહું છું 2014માં માત્ર 4 ફ્લાઇટ આવતી હતી, પણ 2024માં 34 ફ્લાઇટ આવે છે. સાંસદ રામ મોકરિયાની ઓફિસમાં ફાયર એનઓસી નહીં, કોર્પોરેટ હાઉસમાં ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ. સાંસદે ફાયર સેફટી ઇન્સ્ટોલેશન માટે વાત કરી હતી. આજથી કોંગ્રેસથી ગુજરાતમાં ન્યાય યાત્રા. દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસની યાત્રા. મોરબીથી ન્યાય યાત્રાનો પ્રારંભ. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ યાત્રામાં જોડાયા. કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભરત બોઘરાના પ્રહાર. કોંગ્રેસ રાજનીતિ કરવાની કામગીરી બંધ કરે. કોંગ્રેસના સમયમાં ગુંડાગર્દી અને ભયનું સામ્રાજ્ય હતું. અંબાજી બાદ કપડવંજમાં ડમી શિક્ષકનું કૌભાંડ. વાટા શિવપુરા પ્રાથમિક શાળાના શિક્ષક ગેરહાજર. શિક્ષક પોતાના બદલે અન્ય વ્યક્તિને કરાવતો હતો નોકરી. દાંતાની પાંછા શાળાના શિક્ષિકા ચાલુ નોકરીએ અમેરિકામાં સ્થાયી થયાનો કેસ. શિક્ષિકા ભાવના પટેલ 8 મહિનાથી શાળાએ નથી આવ્યા. બનાસકાંઠા ડીપીઓ નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરશે. બનાસકાંઠાના પાંછાની શિક્ષિકા પર ઋષિકેશ પટેલનું નિવેદન. શિક્ષિકા સામે રેકોર્ડ પ્રમાણે પગલાં ભરાશે. સંપૂર્ણ તપાસ કરીને કાર્યવાહી થશે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું મુદ્દો સામે આવતા જ તપાસના આદેશ આપ્યા. કર્મચારી સરકારને જાણ કર્યા વિના વિદેશ ન જઈ શકે. વસ્ત્રાપુર તળાવના નવીનીકરણનો ખર્ચ હવે 8 કરોડે પહોંચ્યો. ઉંદરના કારણે આરસીસી બાંધકામ કરવું પડશે. ગુજરાત હાઈકોર્ટે સરકારનો ધોળો લેતા કહ્યું હવે ગ્રામ્ય વિસ્તારોના રોડને રોડ કહેવા મુશ્કેલ. રોડ સારા બનાવો, નહીં તો પદ મૂકી દો. સરકાર કામ કરે તેમ કહી છૂટે તે નહીં ચાલે. પાર્કિંગ દબાણ મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર જાગ્યું. અમદાવાદમાં રોડ પરના દબાણો હટાવાશે. ટ્રાફિકને અડચણરૂપ રોડ પરના દબાણો દૂર કરાશે. હરણી દુર્ઘટનામાં 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને કારણ દર્શક નોટિસ ફટકારાઈ. વિનોદ રાવ અને એચ.એસ. પટેલ પાસે માંગ્યો ખુલાસો. અમદાવાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલ બંધ કરવા મુદ્દે વિરોધ. ડીઈઓ કચેરીએ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. શાળા બંધ ન કરવા વાલીઓની પણ રજૂઆત. 500 થી 600 વિદ્યાર્થીઓને પહોંચી શકે છે અસર. મોરબી દુર્ઘટના પીડિતના પરિજનોએ સીબીઆઈ તપાસની માંગ કરી. કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવી આરોપીઓ સામે 302ની કલમ લગાવવા રજૂઆત થઈ. રાજકોટના લોકમેળાની એસઓપી અંગે ભરત બોઘરાનું નિવેદન. સુરક્ષા આયોજન અને અન્ય જવાબદારી આયોજન કલેક્ટર તંત્રની છે. સુરક્ષાના નિયમો અંગે કોઈ સમાધાન કરવા તૈયાર નથી. સુરેન્દ્રનગરમાં 2 લોકમેળાની હરાજી ટલ્લે ચઢી. એસઓપી મુજબ મેળો કરવો આયોજકો માટે અઘરો. નગરપાલિકાના ચીફ ઓફિસરના મતે રાજકોટની ઘટના બાદ નિયમોનું પાલન કરવું જરૂરી. ગીરના જંગલમાં 2020ની ગણતરી મુજબ 674 સિંહનો વસવાટ હતો. 4 વર્ષમાં સિંહોની સંખ્યામાં વધારો થયો. સિંહની સુરક્ષા અને સંરક્ષણ માટે વન વિભાગ જુદી જુદી પદ્ધતિ અપનાવી રહી છે. રાજ્યમાં મુખ્ય શિક્ષકોની બદલીને લઈ શિક્ષણ વિભાગની નિયામકને કાર્યવાહી કરવા સૂચના. મુખ્ય શિક્ષકોની બદલી માટે સમયપત્રક બનાવવા સૂચના. 31 જુલાઈની સ્થિતિએ મહેકમ નિશ્ચિત કરવા સૂચના. ટેટ 1 અને 2 પાસ ઉમેદવારો માટે રાહતના સમાચાર. 2023ની પરીક્ષાના પરિણામના આધારે થશે ભરતી. ચાલુ વર્ષની ભરતી પૂરતું 2023નું પરિણામ માન્ય રહેશે. નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ થાય ત્યાં સુધી મુદત વધારી. જૂનાગઢ મનપાની ગેરકાયદે બાંધકામને લઈ કાર્યવાહી. ઝાંઝરડા રોડ પર પાલિકાએ બાંધકામને સીલ માર્યું. બાંધકામમાં માર્જિન અને પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી કાર્યવાહી. ઉપલેટાના મજેટી ગામના 40 ખેડૂતોમાં રસ્તાના દબાણને લઈને રોષ. મજેડી ગામનો 33 ફૂટનો રસ્તો દબાણના કારણે 7 ફૂટનો થઈ ગયો. મામલતદારને અનેક ફરિયાદ છતાં કાર્યવાહી નહીં. ભાવનગરમાં ખંડણીના રૂપિયા ન આપતા લુખ્ખા તત્વોએ વેપારીને આપી ધમકી. કુંભારવાડા વિસ્તારમાં સ્ક્રેપના વેપારીને રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી.
પાવડામાં ઝડપાયેલી બોગસ હોસ્પિટલ કેસમાં સીસીટીવી રેકોર્ડિંગ ચોરી કરનાર ઝડપાયા. આરોપીઓ બોગસ પૂજા પેથોલોજી લેબ ચલાવતા હતા. 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મુદ્દે ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. પોલીસે મારતા કેદીનું મોત થયાનો આરોપ. પોલીસે નિવેદન આપતા કહ્યું, ઉલટી થતા કેદીનું મોત થયું. પરિવારની એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ. સુરતના કામરેજમાંથી નકલી નોટો ઝડપાઈ. 500ના દરની 68, 200ના દરની 114 અને 100ના દરની 32 નકલી નોટો જપ્ત કરાઈ. પ્રિન્ટર, કાગળો સહિતની સામગ્રી પણ પોલીસે જપ્ત કરી. નર્મદામાં માર મારીને 2 યુવકોની હત્યા મુદ્દે કાર્યવાહી. આરોપીઓને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. હત્યા કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ. અમદાવાદમાં આવાસ યોજનામાં મકાન આપવાના નામે છેતરપિંડી આચરનારની ધરપકડ. 3 આરોપીએ 4 લોકો પાસેથી 6.20 લાખની કરી છેતરપિંડી. પોલીસે પલ્લવી સોલંકી, રોહિત ત્રિવેદીની ધરપકડ કરી. સુરતમાં અઠવા ગેટ નજીક આવેલી TNTV સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો કર્યો. રિસેસ દરમિયાન ક્લાસરૂમમાં ચપ્પુથી હુમલો કર્યો. ઇજાગ્રસ્તે સારવાર માટે ખસેડાયો. કલોલમાં 10 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ. સુકુન મોલના ગેસ્ટ હાઉસમાં ગાંધીનગર એસઓજીએ યુવકને 100 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપ્યો. પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ કુસ્તીબાજ અંતિમ પંઘલ અને સપોર્ટ સ્ટાફ ભારત પરત ફર્યો. અંતિમ પંઘલ પર શિસ્તભંગ બદલ 3 વર્ષના પ્રતિબંધ મુકાયો હોવાના અહેવાલોને ઓલિમ્પિક એસોસિએશને રદિયો આપ્યો. અંતિમ પર પોતાના એક્રેડિશન કાર્ડ પર બહેનને ઓલિમ્પિક વિલેજમાં પ્રવેશ આપવાનો આક્ષેપ. ફ્રેન્ચ વહીવટીતંત્રએ ઘટનાને ગંભીરતાથી લઈ IOAને ફરિયાદ કરી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને અંતિમને સ્વદેશ પરત મોકલ્યા. અંતિમ પંઘલે પોતાના પરના આક્ષેપો અંગે ખુલાસો આપ્યો. કહ્યું, હું મંજૂરી લઈને મારી બહેન પાસે હોટલમાં ગઈ હતી. મારું એક્રેડિશન કાર્ડ લઈ મારી બહેન મારો સામાન લેવા ઓલિમ્પિક વિલેજમાં ગઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળના કમલા હેરિસ 10 સપ્ટેમ્બરે ડિબેટમાં ભાગ લેશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પહેલીવાર ટ્રમ્પ અને કમલા વચ્ચે સામસામે ચર્ચા થશે. બ્રિટનની નવી લેબર સરકારે પ્રવાસી ભારતીય પ્રોફેશનલ્સના પક્ષમાં મહત્વનો નિર્ણય લીધો. ફેમિલી વિઝા માટે હવે વાર્ષિક આવકની મર્યાદા 41 લાખથી ઘટાડીને 30 લાખ કરી દેવાઈ.